એવા છે ઘેરે ઘેરે આવ્યા ને તમારા રવિભાઈ ઉઠી ગયેલા છે. આમ જો એને શું ખાવાનું છે? શું ખાવાનું છે? ગુડ મોર્નિંગ બોલો. હાલો જો એને ફૂલ તોડવા તોડ લે. આ તોડ લે. આ એ તોડ લે. તો દવાખાને તો એક ગાડી ઉપડી ગઈ છે ને અમે જઈએ પાછા. આપણે જો દવાખાને લીધી એવા છે એ ઘરે, કેમ કે દવાખાનામાં તો વિડીયો લેવાની બહુ મજા ન આવે, ખબર હોય કે કેમ કે દર્દની પેશન્ટ વધારે. મિત્રો આપણે બપોરા કરવા બેસી જશે ને શાક દવા તમે ક્યાંનું છે કહેવાનું તમારે ખાય બોલો એનું નામ દો સાહીને બોઘડા શરૂ કર્યા. ડુંગળીને ડગલો પાડી દે, ડુંગળીના ફોફા કરી ને સમજો એ તો એ ઉભા. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો, અમે પણ મજામાં છે. તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય મા મંગળ. રાધે રાધે મિત્રો, નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે, કેમ કે આજે આમ છે અમારે કિશુબેનને દવાખાને લઈને. હવે તો હું કે હું ને નથી ખબર, પણ 1 મહિનો ને 10 ને આમ તો 25 જમણ થઈ ગયેલા છે. અને હવે બાકી આ છેલ્લી વીટમાં હાઈલા જાય છે. જેમ કે એમ કહે તો જવું પડશે, નકર તો નહીં, નકર ત્રીજે દિવસે ડ્રેસિંગ કરવા અમારે જવું જ પડે એમ છે. અને અત્યારમાં તો જો સરસ મજાના દીદાદાઈ પણ ખીલી રહેલા છે. આમ જોવો તો એમ છે ને સરસ. અને ઘઉં અમારા મિત્રો હવે પાક ઉપર વહી ગયા છે, કેમ કે હવે તો પાણી મેકાઈ ગયા છે. પણ એમ કે ઉતારણી પછી વારો આવશે ત્યાં સુધી આપણો કંઈ વારો આવવાનો નથી હોય, કેમ કે થોડાક પસ્તરા છે ઘઉંમાં, એટલે તો નો મિત્રો ઉતારણીના ઢેબરા થાય. ને બાકી અત્યારમાં તો જો ઠંડા વાતાવરણના વ્યૂ કેમ આવે છે. વાહ છે અમારા ગોડાઉન, કેમ કે અમે વીએવેલા છે મિત્રો પડે એવા છે ઘેરે ઘેરે આવ્યા ને તમારા રવિભાઈ ઉઠી ગયેલા છે. આમ જો એને શું ખાવાનું છે? શું ખાવાનું છે? ગુડ મોર્નિંગ બોલો. હાલો એને ગુડ નાઇટ જ આવડે. અમારે કિશન પપ્પાની ઉઠી ગયા છે એટલે સાને એવું બનાવશે. અમારા ધક્કુબેનની જોવો તમે આમ અત્યારમાં તો કચરા પોતાની બાકા શીખી બોલાવી દીધેલી છે. કેમ હશું બેન? હા, અમારે લાંસા દવાખાને, કેમ કે કિશુબેનને લઈને એટલે ફટાફટી અમે કામ કરી નાખીએ. હાલો મિત્રો, અમે વ્યા છે બાપ દીકરો બે વાડીમાં આટો મારો, કેમ કે મેડમે ટાઇટલ કરી નાખ્યું ને અમે હુતા થા બાપ દીકરો બે થી કેમ ઊભા થાય એ બાપ દીકરો બે આટા મારવા 9 વાગી ગયા હતા. અમારે રવિભાઈ જાય આટા મારે. કા રવિભાઈ આપણે શું જોવા આવ્યા ભાઈ? શું જોવા આવ્યા? અમે હાજુ નસકી નીકળી જોવા આવ્યા છે, કેમ કે અમારા રવિભાઈને અત્યારમાં ફરવા દો નાવાયના કુર્યું મારશે. ક્યાં જા ભાઈ? ઘઉં જોવા આવ્યો? જો એને ફૂલ તોડવા તોડ લે. આ તોડ લે. આ એ તોડ લે. આ એ તોડ લે. તોય તાણ કે તાણી લે. આમ અમારા રવિભાઈથી તૂટતા નથી, એમ કે હાલો એમ હાથ બગડે એટલે હો તમે ઓછો લાગે હાલે. જાણી મેં ક્યાં લઈ લે. હવે હમણાં કંઈક લપ કાઢશે. ક્યાં જવું હવે? હવે એને ઠેકાણે રમવા લઈ જાય. હવે અહીંયા સાંઈ ના રમવું છે. નાળિયેર હે નાળિયેર લાવ ભાઈ. અમારે રવિભાઈ નાળિયેર ભાળી ગયા, કેમ કે નાળિયેર પાડવા દો. હરજ એક નાળિયેર પડાવે એટલે કે નાળિયેર છે એમ, કેમ કે આવે નાનું એવું થાય ને ત્યાં તોડાઈ જાય. નથી પાણી પીવાનું છે ક્યાંનું? નાળિયેરનું હે? અમે નાની એવું છે અહીં જરા, કેમ કે હું તમને બતાવું દો છે અને એ નાળિયેર ખાવા, એમ કે હમણાં ન તોડાય, એ વાર છે. પેલા આપણે રમી લેવાનું હો. હે શું છે એ ફૂલ? એ શું કહેવાય? હે હે ના 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 ના. અમારા રવિભાઈ રમે છે ને હું આવી ગયો આટો મારવા, કેમ કે એને તો કારું નહીં ત્યાં રમવા આવું છું એટલે આટો મારવા એ વસ્તુ. તો હાલો વિડીયો બનેરો ને આજે બેનને લઈને જવાનું છે દવાખાને. પછી તમને મળીશું. વિડીયોમાં અપડેટ આપતો રહીશ, કારણ કે હવે વિડીયો આપણે કાયમી માટે શરૂ કરી દીધા છે. જેવો પહેલાં સપોર્ટ આપતા એવો સપોર્ટ આપતા રહેજો. હાલો વિડીયોમાં બન્યા રહો. તો હજી દવાખાને તો એક ગાડી ઉપડી ગઈ છે ને અમે જઈએ પાછા. આના કુલે મેકવાની છે ને અમારે એક ગાડી વહી ગઈ છે ને અમે જઈએ છીએ આપણી રથ, કેમ કે ધીમા ધીમા હાંકીએ હવે. હાલો તો વિડીયો બન્યા રહો.
તો આપણે જો દવાખાને લેવી બસ એ ઘરે કેમ કે દવાખાનામાં તો વિડીયો લેવાની બહુ મજા ન આવે ખબર હોય કે કેમ કે દર્દની પેશન્ટ વધારે હોય એટલે બહુ કાંઈ મજા ન આવે દેખીને એવું આવે પણ અમે દવાખાને ફાઇનલ કરે એ હશે ને હજી અમને જવાનું કીધું છે. હવે આ વીટમાં ના પાડે કે આ પાડે કંઈ ખબર નથી પણ જવાનું કીધું કેમ કૃષ્ણાબેન આવી રીતનો મિત્રો પાટો કાઢવાનો જ નહીં પગે બિચારીનો બગડી ગયો છે આખો કા શેમાં આવી ગયેલો છે ને તમારે કમેન્ટ કરવાની છે કે કાં નિશાળ પડે પરીક્ષા આવે છે નિશાળ પડે છે એવું બધું છે ને અમારે કિશન પપ્પા જો ફાકી બનાવવા મળ્યા એને ફાકી સિવાય જીવન જ નથી કા ખવાય ને પછી બપોરા કરવાનું એ વારી ભોજન તમે જો કે જમાવી દે હા અને કેનું શાક છે ખબર છે કમેન્ટ કર જોઈ નહીં હોય આ વસ્તુ તમને ન જોઈ એવી વસ્તુ મેં શાક બનાવવું છે બપોર જમવા બેસીને એવા બતાવીશું ચાલો વિડીયોમાં એને રહેજો ને લાઈક કરી દેજો હા નિશાળ આવે મિત્રો પછી આપણે જમવાનું છે ક્યાં સુધી કેમ કે પછી એકલા એકલા બહુ જમવાનું બહુ મજા આવે કેમ કે કિશુબેન છે એને પપ્પા છે હું સૌ દક્ષા છે અમારા આશા છે પાણી ને એક નિશાળે ગયેલા છે બધા વી આવે કે ને હપીને ખાઈને તો મજા આવે ભોજનની ગોળે હા વાડીના બપોરા તો ભલામણ એક વાર તમે જોવો વાડીમાં એક વાર બપોરા કરો તમને મજા આવે કેવી મજા આવે તો આવજો બધા બપોરા કરવા વાડીમાં ફટાફટી કમેન્ટ કરીને કે અમારે આવવું છે તો ભાઈ આવજો મિત્રો આપણે બપોરા કરવા બેસી જશે ને શાક જોવા તમે ક્યાંનું છે કહેવાનું તમારે ક્યાંનું શાક છે તમારે કહેવાનું કા ડુંગળીનો દડો ડુંગળી છે રોટલી છે રોટલા છે ભાખરી છે છાશ છે ડુંગળી પછી શાક ક્યાંનું છે એ નહીં કે કમેન્ટ કરવાની એ તમારે કમેન્ટ કરવાનું છે ને હવે બેસી જશે બપોરા બપોરા કરવા એટલે વાડીમાં કંઈક બપોરા અલગ જ હોય વાડીમાં ખાવાની બહુ મજા આવે આવું બધું હોય કે ને એટલે મજા આવે એટલે મજા આવે ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો એમાં ભૂજાનું છે એવું છે આપણે ક્યાં માલઢોર હોય ને તો પછી શું કહેવાય ભૂજાનું આપણું કહેવાય ને ભૂખ લાગે ત્યારે બટકો રોટલો ને ડુંગળી દડો ખાલી એટલે ભૂખ મરી જાય થોડુંક તેલ મરચું ખાઈ લે વધારે મજા આવે મજા આવે વધારે મજા હાલો બપોરા કરી લઈએ હાલો ખાય બોલો એને આમ જો સાહીને બોઘડા શરૂ કર્યા ડુંગળી ડગલો કાઢી દઈએ ડુંગળીના ફોફા કરી ને સમજો એ તો એ ઊભા ને હતા નો બા થાય મોટો બા દીકરો તો આમ તમારે આડોડા જઈને રોટલા બધા ખાઈ જવાના છે અમારે શાક કેવું લાગ્યું મસ્ત પણ શાક કેવું લાગ્યું મસ્ત લાગ્યું ડુંગળીનો દડો ને સાસનું ચાલ્યું છે ને બાજરાનો રોટલો ખાઈ લેવાનો છે શાક એવું મસ્ત લાગ્યું તો આંગળા સાટી ગયા ભલા મણા પણ આમ શાક એટલે હું પણ ખેનું છે એ તમારે કોમેન્ટ કરો ને તો ઓલા વિડીયોમાં કેવું ખેનું શાક હતું યાર એ તો આંગળા સાટે હાલો વિડીયોમાં બન્યા રહો તો હું મારી મમ્મી સાત લાગે કે એટલે સાપ્યો અમને તરીકે લાગે એ બોર ખાવા જાય છે ને બબલું હાથમાં લીધો છે તરીકો છે મિત્રો બહુ કે હાલા રહે છે ધીમા ધીમા ઉનાળો વર્તાઈ ગયો હવે તો ભલામણ થોડાક જમીનની અંદર ઓળી છે એટલે હવે તરીકે થોડા ફરવા મળ્યા છે ને કહું જો ને હમણાં દેખાય જુનાગઢનો ડુંગરો ધીમા ધીમા હાલા જાય છે ને આપણે અહીંયા જ આવવાનું છે સા પીવાનું વાદળા તો નથી ગયા અને હા હાલા આવે છે મા દીકરો બીજો તરીકો લાગે અમને કે સા પીને વીએવા થઈને જાઓ અમારે હાલા આસપાસ વરખડ સા પીને વીએવા છે પાછા ગોડાઉને જાઓ જાઓ ક્યાં જાઓ હાલો વિડીયો બન્યા રહો તો જો સૂરજનારાયણથી પણ આથમી ગયા છે હવે તો દેખાતા ને ખાલી પ્રકાશ દેખાય છે ને આપણો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો છે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરો ન બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય